Hello everyone. Happy. How are you all? I hope you all are fine and safe at home. અને આશા રાખું છું કે તમે લોકો કારણ વગર ઘરની બહાર નીકળતા નહીં હો. અને જો ઘરની બહાર નીકળો તો ફેસ પર માસ્ક પહેરવાનું, શક્ય હોય તો સેનિટાઈઝરની બોટલ સાથે રાખવાની. કોઈ પણ વસ્તુ ટચ કર્યા પછી અથવા કોઈ પણ વ્યક્તિને ટચ કર્યા પછી હેન્ડ એટલે હાથને સેનિટાઈઝ કરી લેવાના. ઓકે. અને ક્યાંય ગયા હોય ત્યાંથી પાછા આવીએ એટલે હાથને ધોઈ લેવાના. ઓકે. ચાલો આજનો સુવિચાર જોઈ લઈએ. શું છે આજનો સુવિચાર? અહીં સુવિચાર લખ્યો છે, ઓલ પાવર is within you. You can do anything and everything. સ્વામી વિવેકાનંદ કહે છે, ઓલ પાવર ઇઝ વિધિન યુ. બધી જ શક્તિઓ તમારામાં છે. તમે કંઈ પણ કરી શકો છો અને બધું જ કરી શકો છો. બધી જ વસ્તુઓ તમે કરી શકો છો. અલ્લાહે આપણને એટલી સારી શક્તિઓ આપી છે. જો આપણે તેનો બરાબર રીતે યુઝ કરીએ તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ. ઓકે. તો આ છે આજનો સુવિચાર, ઓલ પાવર ઇઝ વિધિન યુ. You can do anything and everything. ઓકે. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. ધોરણ 3 વિષય ગણિત. ચલો કાલે આપણે શું કર્યું હતું? યાદ છે તમને? કાલે આપણે શું શીખ્યા હતા? કાલે આપણે શીખ્યા હતા હું કોણ છું. બરાબર? વિવિધ વાક્યો આપણને આપેલા હતા. તે પરથી આપણે કઈ સંખ્યા હશે તે વિચાર્યું અને લખ્યું. બરાબર? આજે પણ આપણે હું કોણ છું કરવાના છીએ, પરંતુ નવા વાક્યો સાથે. ઓકે. લેટ્સ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ. અહીં આપણી સામે વાક્ય છે, હું 57માં 16 ઉમેરતા બનું છું. શું લખ્યું છે? હું 57માં 16 ઉમેરતા બનું છું. તો આપણે જોઈએ કે 57માં 16 ઉમેરીએ તો કઈ સંખ્યા બને છે. ચાલો તમે લોકો પણ તમારી બુકમાં 57ની અંદર 16 ઉમેરો. હું પણ અહીં ઉમેરું છું. ઓકે. તમારે તમારી બુકમાં જાતે કરવાનું છે. 57ની અંદર 16 ઉમેરવાના છે. સત્તાવન વત્તા એકડે છગડે 16. મિસ અહીંયા જાડી પેનથી લખે છે એટલે થોડું આડું અવળું લખાય છે. ઓકે. તો ચાલો આપણે 57 અને 16નો સરવાળો કરીએ. 6માં 7 ઉમેરીએ તો કેટલા થાય?
6 ને 7 કેટલા થાય સ્ટુડન્ટ્સ? યસ, વેરી ગુડ. 7 માં 6 ઉમેરીએ તો થઈ જાય 13. 13 આખા નીચે લખાય નહીં, એકડો ઉપર લખવાનો, તગડો નીચે લખવાનો, એકડે તગડે 13. હવે દશકના અંકોનો સરવાળો 1 + 5 = 6. 6 ની અંદર 1 ઉમેરીએ તો થઈ જાય 7. તો 57 માં 16 ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે? 7 તગડે 73. તો 57 માં 16 ઉમેરતા બનું છું તો શું આવશે જવાબ? 73. તો આપણે અહીં લખી નાખીશું 7 તગડે 73 બરાબર. તો આ છે જવાબ. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીં આપણી સામે વાક્ય લખેલું છે, હું 82 માંથી 29 બાદ કરતા મળું છું. તો ચાલો આપણે શું કરીશું? 82 માંથી 29 બાદ કરવાના છે. તો એ કઈ રીતે કરીશું આપણે? યસ, આપણે અહીં બાદબાકીનો દાખલો ગણીશું. પહેલા લખશું 82 ને નીચે લખશું બગડે નવડે 29. ઓકે, તો ચાલો આપણે બાદબાકી કરીએ. 2 માંથી 9 બાદ કરીએ. 2 માંથી 9 બાદ થાય તો કેટલા વધે? 2 ઓછા 9. યસ, 2 માંથી 9 બાદ ન થઈ શકે તો આપણે શું કરશું? દશકો લેશું. કોની પાસેથી લેવાનો? 2 ની આગળ છે 8 એટલે આપણે 8 પાસેથી દશકો લેશું. કઈ રીતે લઈએ છીએ દશકો? 8 ઉપર ચેકો મારવાનો. 8 માંથી 1 જાય તો 7 ઉપર લખવાના. દશકાનો એકડો અહીં બગડાની બાજુમાં લખવાનો. આ આપણે લઈ લીધો દશકો. 12 માંથી 9 જાય તો વધે 3 અને 7 માંથી 2 જાય તો વધે 5. તો 82 ઓછા 29 બરાબર શું જવાબ આવ્યો? 5 તગડે 53. તો આપણે અહીં જવાબમાં લખી નાખીશું 53. હું 82 માંથી 29 બાદ કરતા મળું છું. તો જવાબ આવશે 53. 5 તગડે 53. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી સામે કયું વાક્ય આવે છે? હવે આપણી સામે વાક્ય છે, મારામાં 50 ઉમેરો તો 2 સદી પૂરી થઈ જાય. 2 સદી એટલે શું થાય? કાલે આપણે સદી એટલે શું થાય એ શીખ્યા હતા. યાદ છે તમને? સદી એટલે શું થાય? યસ, સદી એટલે 100. તો 2 સદી એટલે 200. શું થશે? 200. 2 સદી એટલે થાય 200. તો ભાઈ એ કઈ સંખ્યા છે જેની અંદર આપણે
50 ઉમેરીએ તો 200 થઈ જાય. તમને ખબર છે? તો એ સંખ્યા છે 150. આપણે 150 ની અંદર 50 ઉમેરીએ તો જવાબ થઈ જાય 200, એટલે કે 2 વડી સદી. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોશું. અહીં આપણી સામે કયું વાક્ય આવે છે જોઈએ. અહીં લખ્યું છે, આપણે સાથે વાંચીશું. હું 50ની 5 નોટ બરાબર છું. શું લખ્યું છે? હું 50ની 5 નોટ બરાબર છું. તો 50ની 5 નોટ આપણે ગણીએ તો 50ની 1 નોટ તો 50 રૂપિયા થઈ જાય. 50ની બીજી નોટ નાખીએ તો કેટલા થઈ જાય? 50 ને 50 100. ફરીથી 50 નાખીએ તો 100 ને 50 થાય કેટલા થાય? 150. 150 માં ચોથી નોટ નાખો 200. 200 થઈ ગયા. હવે આપણે 50ની 5મી નોટ નાખશું તો 200 અને 50 કેટલા થાય? 250. તો અહીં આપણે જવાબમાં લખી નાખીશું 250. ઓકે, છે ને સાવ ઇઝી. 50ની 5 નોટ બરાબર કીધું છે. આપણે 50નો 5 વાર સરવાળો કરી નાખ્યો, બરાબર ને? તો આપણને અહીં જવાબ મળી ગયો 250. ઓકે, તો 50ની 5 નોટ બરાબર થાય 250. ચાલો હવે નેક્સ્ટ જોશું. અહીં આપણી સામે કયું વાક્ય છે? અહીં લખ્યું છે, મારામાં 8 ઉમેરો તો અડધી સદી પૂરી થઈ જાય. તો એ કઈ સંખ્યા છે જેમાં 8 ઉમેરીએ તો અડધી સદી પૂરી થઈ જાય? તો સૌથી પહેલા તો ભાઈ સદી એટલે શું થાય? હા, સદી એટલે 100. અને અડધી સદી એટલે શું થાય? અહીં તો આપણને અડધી સદી કીધી છે. તો અડધી સદી એટલે શું થાય? અડધી સદી એટલે થાય 50. ઓકે, તો 50માં કઈ સંખ્યામાં 8 ઉમેરીએ તો 50 થઈ જાય, અડધી સદી થઈ જાય? એ કઈ સંખ્યા છે? ખબર છે તમને? વિચારો તો. કઈ સંખ્યામાં 8 ઉમેરીએ તો 50 થઈ જાય? હું તમને ટાઈમ આપું છું. હા, તમે વિચારો કે એવી કઈ સંખ્યા છે ભાઈ? આઠ ઉમેરવાના છે તો 50 થઈ જાય. ચાલો આપણે જોઈએ. અહીં જવાબ છે 42. 42ની અંદર આપણે 8 ઉમેરીએ તો જવાબ આવે 50. ઓકે, થાય ને? જુઓ, 42માં ઉમેરો 8 અંકો. 42 પછી 43, 44, 45, 46,
47, 48, 49, 50. આપણે 8 અંકો ઉમેર્યા તો થઈ ગયા 50. ચાલો હવે નેક્સ્ટ જોશું. અહીં કઈ સંખ્યા છે આપણી સામે, કયું વાક્ય છે, આપણે સાથે વાંચીશું. ઓકે, અહીં લખ્યું છે, હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું. 3 અંકની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? ખબર છે તમને? 3 અંકની સૌથી નાની સંખ્યા તો જોઈએ. જુઓ, 2 9 99 એ છે 2 અંકની સૌથી મોટી સંખ્યા. બરાબર. જુઓ, અહીં 99 સુધીના અંકો 2 અંકોના છે. ત્યાર પછી 99 પછી શું આવે? એકડો ને 2 મીંડા 100. તો આ થઈ ગઈ 3 અંકની સંખ્યા. અને આ 100 પછીની બધી જ સંખ્યાઓ 999 સુધીની સંખ્યાઓ 3 અંકની આવે છે. તો સૌથી નાની 3 અંકની સંખ્યા કઈ થઈ? 100. 100ની પહેલા એક પણ સંખ્યા 3 અંકની આવતી નથી. એકડા બોલીએ ત્યારે જે સંખ્યા 3 અંકની સૌથી પહેલા આવે છે તે છે 100. તો અહીં આપણે જવાબમાં લખીશું એકડો 2 મીંડા 100. હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું. તો જવાબ આવશે એકડો ને 2 મીંડા 100. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી સામે કયું વાક્ય છે? અહીં વાક્ય છે, મારામાંથી 9 બાદ કરતા સદી બની જાય. સદી એટલે શું થાય? આપણે શીખી ગયા. 1 સદી એટલે થાય 100. શું થાય? સદી એટલે 100. તો ભાઈ એ કઈ સંખ્યા છે કે જેમાંથી 9 બાદ કરીએ તો 100 બની જાય, 1 સદી બની જાય? વિચારો તો, એ વળી કઈ સંખ્યા આવે કે જેની અંદરથી આપણે 9 બાદ કરી લઈએ તો 100 જવાબ વધે? હા, તે સંખ્યા છે 109. 109 માંથી આપણે 9 બાદ કરી લઈએ, 9 કાઢી નાખીએ તો બની જાય 100. એટલે કે 1 સદી. તો અહીં પ્રશ્ન હતો, અહીં વાક્ય લખેલું હતું કે મારામાંથી 9 બાદ કરતા સદી બની જાય. તો તેનો જવાબ છે 109. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. લખ્યું છે અહીં, મારો એકમ, દશક અને 100નો અંક
9 છે. શું લખ્યું છે? મારો એકમ, દશક અને 100 નો અંક 9 છે. ઓકે, ચાલો જોઈએ એ વળી કઈ સંખ્યા છે કે જેનો એકમ, દશક અને 100 નો અંક 9 આવે છે. આપણે પહેલા સ્થાન જોઈએ. સૌથી પહેલા એકમમાં આપણે 9 મૂકી દઈએ. ત્યાર પછી કીધું દશક પણ 9 જ છે, તો આપણે અહીં લખી નાખ્યું 9. પછી કીધું અને 100 નો અંક પણ 9 છે, તો આપણે અહીં લખી નાખ્યા 9. તો અહીં કઈ સંખ્યા બની ગઈ? આ સંખ્યાને કઈ રીતે વંચાય? આ સંખ્યા છે 999. કઈ સંખ્યા બની ગઈ? આ 999. ઓકે, તો જુઓ 999 એકમનો અંક પણ 9 છે, દશકનો અંક પણ 9 છે અને 100 નો અંક પણ 9 છે. તો આપણે અહીં લખી લઈશું જવાબમાં 999. મારો એકમ, દશક અને 100 નો અંક 9 છે, તો જવાબ આવશે 999. તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે કયું વાક્ય આપણને આપ્યું છે? અહીં આપણી સામે વાક્ય છે, સાથે વાંચીશું આપણે. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. શું લખ્યું છે? હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. તો ભાઈ 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? આપણે એકડા બોલતા હોઈએ ત્યારે સૌથી પહેલા કઈ સંખ્યા 2 અંકની આવે છે? ચાલો તો જોઈએ ભાઈ. 1 2 3 4 5 6 પછી 7 8 9 10. ચાલો જુઓ, અહીં બધી જ સંખ્યાઓ 1 અંકની જ છે? ના, અહીં 9 સુધીની સંખ્યાઓ 1 અંકોની છે, જ્યારે જે 10 છે તેમાં 2 અંકો છે, એકમ અને દશક. બરાબર. 10 પછીથી બધી જ સંખ્યાઓ 99 સુધીની 2 અંકોની છે. તો સૌથી નાની 2 અંકની સંખ્યા કઈ થઈ? એકડે મીંડે 10. બરાબર. તો અહીં આપણે જવાબમાં શું લખીશું? 10. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. જવાબ આવશે 10. બરાબર છે. તો ચાલો આપણે આજે શીખેલા વાક્યો એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા હતું હું 57માં 16 ઉમેરતા બનું છું. તો આપણે જવાબ લખ્યો 73. 73ની અંદર આપણે
57 માંથી 16 બાદ કરીએ તો જવાબ આવે 73. નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે પ્રશ્ન હતો, હું 82 માંથી 29 બાદ કરતા મળું છું. તો 82 માંથી આપણે 29 બાદ કર્યા તો આપણને અહીં જવાબ મળ્યો હતો 53. નેક્સ્ટ જોઈએ. મારામાં 50 ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય. તો કઈ સંખ્યામાં 50 ઉમેરીએ તો બેવડી સદી એટલે કે 200 થઈ જાય. તો આપણે જવાબ લખ્યો 150. 150 માં 50 ઉમેરીએ તો થઈ જાય 200 એટલે કે બેવડી સદી. ત્યાર પછી આપણી સામે વાક્ય હતું, હું 50ની 5 નોટ બરાબર છું. 50ની 5 નોટ બરાબર. તો આપણે 50ની 5 નોટ ગણી એટલે થઈ ગયા 250. ચાલો એની પછી જોઈએ. ત્યાર પછી આપણી સામે વાક્ય હતું, મારામાં 8 ઉમેરો તો અડધી સદી પૂરી થઈ જાય. તો અહીં જવાબ હતો 42. 42 માં આપણે 8 ઉમેરીએ તો અડધી સદી એટલે કે 50 થઈ જાય. એટલે અહીં જવાબ છે 42. ઓકે. ત્યાર પછી છે, હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું. તો 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100. આ આપણે યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ. મારામાંથી 9 બાદ કરતા સદી બની જાય. તો કઈ સંખ્યામાંથી 9 બાદ કરીએ તો સદી એટલે કે 100 થાય. તો 109 માંથી 9 બાદ કરીએ તો 100 થઈ જાય. નેક્સ્ટ. મારો એકમ, દશક અને 100 નો અંક 9 છે. તો આપણે જોઈએ 999 માં એકમ, દશક અને 100 નો અંક 9 છે. તો આપણે લખી નાખ્યા 999. ત્યાર પછી પ્રશ્ન છે, વાક્ય છે, હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 2 અંકની સૌથી નાની સંખ્યા છે 10. ઓકે. ચાલો તો આજે આપણે વિવિધ વાક્યો જોયા અને સંખ્યાઓને ઓળખી. બરાબર ને? તમને મજા આવી? વેરી ગુડ. ચાલો હું પૂછું એનો જવાબ આપજો. ચાલો હું પૂછું છું. ઓકે. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. કઈ સંખ્યા આવશે? યસ, વેરી ગુડ. 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99. 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999. ઓકે. ચાલો, that's all for the day.
તમારે આવા વાક્યોની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ એવરીવન. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.